કેશોદ નગરપાલિકાએ શહેરના આંબાવાડી વિસ્તાર અને રાજ સિનેમા રોડ પર તંત્રએ દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે। વેપારીઓ દુકાનની બહાર મૂકેલા માલસામાન અને પોટલાઓ નગરપાલિકાએ દૂર કર્યા છે। આ ઝુંબેશમાં 15 જાહેરાત બોર્ડ અને 3 થી 4 દુકાનોના પાકા ઓટલા પણ હટાવવામાં આવ્યા છે। દ્વારા પ્રાંત અધિકારી શ્રીની સૂચના મુજબ કેશોદ નગરપાલિકાએ આજરોજ એટલે કે 27 માર્ચના રોજ આંબાવાડી વિસ્તારમાં દબાણ ડ્રાઈવ શરૂ કરેલી હતી, જેમાં ટ્રાફિકને નડતરરૂપ થાય એ મુજબના જે ફૂટપાથ પર જે વેપારીઓએ પોતાના બોર્ડ માલસામાન રાખેલો હતો તે કેશોદ નગરપાલિકા દ્વારા હટાવી લેવામાં આવેલો છે। અને આ સાથે જ વેપારીઓને ચેતવણી પણ આપવામાં આવેલી છે કે હવે પછીથી જે કોઈ લોકો રસ્તા ઉપર ફૂટપાથની જગ્યા ઉપર દબાણ કરશે તેમને ઓછામાં ઓછો 500 રૂપિયાથી દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે। અને આ સાથે જ કેશોદ નગરપાલિકાની આ ડ્રાઈવ આવનારા સમયમાં તારીખ 2, 3 અને 4 એપ્રિલના રોજ માંગરોળ રોડ, વેરાવળ રોડ અને ફુવારા ચોક વિસ્તારમાં થવાની છે। સાહેબ, અત્યારે જે દબાણ ચાલુ દરમિયાન જે તમે તોડફોડ કરો છો એમનો કોઈ વસૂલાત કરવામાં આવે છે કે તમારા નગરપાલિકા તરફથી કરો છો? એવું જે કોઈ રસ્તા પરના દબાણ હોય એને નગરપાલિકાના વાહનો દ્વારા દૂર કરવામાં આવે છે અને કેશોદ નગરપાલિકા દ્વારા એમને દંડ પણ આપવામાં આવે છે। આગામી દિવસોમાં મોટા જે દબાણો છે એ દૂર કરાશે કે આવા ઓટાઓટલી જ દૂર કરવામાં આવશે? જે દબાણોની યાદી અત્યારે સર્વે ચાલુ જ છે, જે કોઈ દબાણો વોકના ઉપર છે અને ગેરકાયદેસર છે તેના પર પણ નિયમો અનુસાર જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે।